પાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 19 કામોને મંજૂરી અને 2 કામને મુલતવી રાખવામાં આવ્યા હતા। આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં ચર્ચાના અંતે 19 કામોને મંજૂરી કરી 2 કામો મુલતવી કરવામાં આવ્યા હતા, જ્યારે 1 કામને નામંજૂર કરવામાં આવ્યું છે। આજરોજ મળેલી આ બેઠકમાં વડોદરા શહેરના વિકાસલક્ષી કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે, જેમાં વડોદરા મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા। કુલ 22 કામોમાંથી 19 કામોને મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે 2 કામ મુલતવી કરી 1 કામ નામંજૂર કરવામાં આવ્યું છે। બેઠક વિશે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી છે। પૂર્વ ઝોન વિસ્તારમાં વાર્ષિક ઇજાથી 7 કરોડની મર્યાદામાં ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પેવર બ્લોકના કામને મંજૂરી આપવામાં આવી છે। કામ 4.5% વધુના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે। એવી જ રીતે પશ્ચિમ ઝોનમાં ડિવાઈડર ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેકના જે પેવર બ્લોકનું કામ છે કે જે 14.84% વધુના ભાવે આવ્યું હતું, એને ભાવ ઘટાડો કરી અને 4.50% વધુના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે। ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ દ્વારા મૂકવામાં આવેલું કામ ડભોઈ રોડથી એપીએસની પ્રેશર લાઇન નાખવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે। તરસાલી નવીન સમાવેશ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્કનું કામ જે મૂકવામાં આવ્યું હતું એ કામને મુલતવી રાખવામાં આવ્યું છે। પૂર્વ ઝોનમાં પ્રેમદાસા હોસ્પિટલથી ઓડનગર નાળા સુધી નવીન ડ્રેનેજ નળિકાના કામને મંજૂરી આપવામાં આવી છે। પૂર્વ ઝોન વિસ્તારમાં રાજીવનગર એસટીપીથી રાજીવનગર નાળા સુધીની નવીન વરસાદી ચેનલ 3x3 મીટરની ચેનલ વચ્ચે પાર્ટીશન સાથેની બનાવે છે કામને 6,78,65,575 6.61%ના વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે। પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા ગોત્રી એરિયામાં ફૂડ સ્ટોલ અને ગેમ એરિયા TP 61ના પ્લોટમાં કામ મૂકવામાં આવ્યું હતું। આ કામને નામંજૂર કરવામાં આવ્યું છે। ભવિષ્યમાં આ કામ BOTના ધોરણે આપવાનું સૂચન કરવામાં આવ્યું છે।